નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ. હવે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ એકમ નંબર 3 કે ભાઈ કંપનીની સ્થાપના વિધિની અંદર છે કે ભાઈ કંપનીની સ્થાપના છે એ કઈ રીતે કરી શકાય, એના માટે છે એ બે તબક્કામાંથી પસાર થવું પડે, બરોબર ને? તો આની અંદર આપણે છે એ પહેલો તબક્કો એટલે કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે ભાઈ સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા પહેલાનો તબક્કો, બરોબર ને? એને બીજું છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા પહેલાનો તબક્કો અને એક તો નોંધણીનો તબક્કો. આ બે તબક્કામાંથી છે એ પસાર થવું પડે. એની અંદર આપણે છે એ પહેલો તબક્કો કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા પહેલાનો તબક્કો, એમના વિશે છે આપણે માહિતી મેળવી લીધી, બરોબર ને? તો એની અંદર આપણે જોયું કે સૌપ્રથમ છે કોઈ વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહને છે આ કોઈ પણ ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે. આ વિચાર છે એ નિષ્ણાતો સમક્ષ રજૂ કરવામાં આવે છે. પછી પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જો પ્રાથમિક તપાસ કરતા એવું લાગે કે ભાઈ નાના વિચાર યોગ્ય છે તો એના પછી છે એ ઘનિષ્ઠ તપાસ એટલે કે ભાઈ વિગતવાર તપાસ છે એ કરવામાં આવે છે, બરોબર? આ વિગતવાર તપાસ કર્યા પછી છે એ નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે. પછી સંસાધનોની સગવડ છે, બરોબર ને? આ દરેકે દરેક પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. તો આ આપણે પહેલો તબક્કો છે એમના વિશે માહિતી મેળવી લીધી. હવે પછી છે આપણે બીજો તબક્કો જોવાનો છે, બરોબર ને? તો બીજો તબક્કો છે એ નોંધણીનો તબક્કો છે. આ નોંધણીનો તબક્કો કે ભાઈ નોંધણીના તબક્કાની અંદર ભાઈ મંજૂરી લેવાની હોય તો ખાનગી કંપનીની અંદર છે એ સભ્ય સંખ્યા મર્યાદિત હોય અને શેરની સંખ્યા પણ મર્યાદિત હોય છે, બરોબર? પછી કોઈ પણ ખાનગી કંપની અથવા તો જાહેર કંપનીએ છે આ નોંધણીના તબક્કામાંથી પસાર થવું ફરજિયાત છે, બરોબર? તો નોંધણીના તબક્કાની અંદર પણ પ્રક્રિયા આપેલી છે કે ભાઈ આવી મંજૂરી છે એ મેળવવી પડે, બરોબર? તો એની અંદર સૌપ્રથમ તો પહેલા છે એ આવેદન પત્ર આવે. આ આવેદન પત્ર છે એ કોઈ પણ કંપનીનું, બરોબર ને, મહત્વનું અથવા તો મુખ્ય અથવા તો નોંધણીનું પ્રમાણપત્ર એને કહી શકાય. આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના થઈ શકે નહીં. એટલે આવેદન પત્ર મેળવવું ફરજિયાત છે. હવે આવેદન પત્રની અંદર કેવી કેવી માહિતી હોય તો ભાઈ આવેદન પત્રની અંદર ઘણી બધી છે એ કલમો આપેલી છે. કલમો એટલે કે ભાઈ નામની કલમ છે, ધ્યેયની કલમ છે, રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે, પછી એની કિંમત છે, બરોબર ને? આમના વિશે છે એ આવેદન પત્રની અંદર માહિતી આપેલો. ભાઈ નામની કલમ હોય તો ભાઈ તમે કંપનીનું નામ ક્યું રાખશો એમના વિશે માહિતી આપેલી હોય. ધ્યેયની કલમ હોય તો ભાઈ તમે જે ધંધાની સ્થાપના કરો છો એ તમારો મુખ્ય હેતુ ધ્યેય શું છે. રજિસ્ટર્ડ ઓફિસ તો ભાઈ રજિસ્ટર્ડ ઓફિસ ભાઈ કઈ જગ્યાએ તમે કંપનીની સ્થાપના કરશો, કઈ જગ્યાએ કંપનીની તમે રજિસ્ટર્ડ ઓફિસ રાખશો. પછી મૂડીની કલમ છે તો ભાઈ અનામત ભંડોળ શું છે, શેરની કિંમત શું છે. આ બધી માહિતી છે એ આવેદન પત્રની અંદર દર્શાવેલી હોય, બરોબર ને? એટલે ભાઈ આવેદન પત્ર છે એ કંપનીનો પાયાનો અથવા તો મૂળભૂત દસ્તાવેજ છે કહી શકાય. આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના થઈ શકતી નથી, બરોબર ને? તો આ મૂડી છે, ધ્યેયની કલમ છે, રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે, સંચાલકોની યાદી છે. આ દરેકે દરેક માહિતી છે એ આવેદન પત્રમાં લખેલી હોય છે. મુખ્ય તો આવેદન પત્રની અંદર છે કંપનીનું ધ્યેય છે દર્શાવેલું હોય છે, બરોબર? તો આવેદન પત્ર પછી બીજો મુદ્દો આવશે નિયમન પત્ર. તો આ નિયમન પત્ર શું છે તો ભાઈ નિયમન પત્ર છે એ નિયમન પત્ર કોઈ પણ કંપનીનો આંતરિક દસ્તાવેજ છે કે ભાઈ આવેદન પત્રની અંદર કંપનીએ જે ધ્યેય દર્શાવેલું છે એ ધ્યેય
પાર પાડવા માટે નિયમન પત્રની અંદર કંપનીએ પોતાના પર્સનલ નીતિ નિયમો છે એ બનાવેલા હોય છે, કંપની વ્યવસ્થિત રીતે હાલે એટલા માટે, બરોબર ને? તો આ નિયમન પત્ર છે એ કંપનીનો આંતરિક દસ્તાવેજ છે, એની અંદર કંપનીના નીતિ નિયમો હોય. નીતિ નિયમો એટલે કે સંચાલકો માટેના નીતિ નિયમો છે એ દર્શાવેલા હોય છે કે ભાઈ દરેક સંચાલકે કઈ રીતે કાર્ય કરવું, ક્યારે આવવું, ક્યારે જવું, મહેનતાણું કઈ રીતે ચૂકવવામાં આવશે, કોઈ પણ ભૂલ કરવામાં આવશે તો શું થાય, બરોબર ને? આ આંતરિક દસ્તાવેજ નિયમન પત્રની અંદર છે એ કંપનીના પોતાના આંતરિક નિયમો છે એ દર્શાવેલા હોય છે. એટલે કે આવેદન પત્રની અંદર કંપનીએ જે ધ્યેય દર્શાવેલું છે એ ધ્યેય પાર પાડવા માટે નિયમન પત્રની અંદર કંપની પોતાના નીતિ નિયમો છે એ લખે છે. એમના પછી છે એ ત્રીજું છે સંચાલકોની યાદી. બરોબર ને? આના પછીનો મુદ્દો આવશે સંચાલકોની યાદી. તો ભાઈ એની અંદર છે એ કયો વ્યક્તિ છે કઈ ફરજ બજાવશે એમના વિશે છે માહિતી આપેલો. ભાઈ સંચાલક, દાખલા તરીકે સેક્રેટરી આ વ્યક્તિ રહે, સંચાલક મંડળની અંદર આવા આટલા સભ્યો છે, એ વ્યક્તિઓના નામ, સરનામું, રાષ્ટ્રીયતા, ઉંમર, ધંધો, આ દરેકે દરેક માહિતી છે આ સંચાલકોની યાદીની અંદર છે એ લખેલી હોય છે, બરોબર ને? પછી ચોથો આવશે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. બરોબર? પછીનો ચોથો મુદ્દો છે ભાઈ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. કે ભાઈ સંચાલકોએ જે હોદ્દો ધારણ કરેલો છે એ પોતે સ્વૈચ્છિક રીતે ધારણ કરેલો છે, એને લેખિત સંમતિ આપવી પડે કે ભાઈ જે હોદ્દો કંપનીમાં એ ધારણ કરેલો છે એ પોતે સ્વૈચ્છિક રીતે ધારણ કરેલો છે, કોઈના દબાણથી ધારણ કરેલો નથી. એ લેખિત સંમતિ અને સોગંદનામું. એટલે ભાઈ કંપનીની જે સ્થાપના કરેલી છે, બરોબર ને, પ્રવર્તક છે, એને પોતાનું સોગંદનામું દર્શાવવું પડે કે ભાઈ પોતે છે એ કોઈ ગુનાની અંદર સામેલ નથી, કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરેલ નથી, પોતે નાદાર નથી, એવું સોગંદનામું પણ છે આ સ્થાપકોએ આપવું પડે, બરોબર? આ તો સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. પછી છે એ નિવેદન. કે ભાઈ પોતે છે એ જે કાર્ય કરવાના છે એ નિષ્ઠાથી કરવાના છે, એવું નિવેદન છે એ સંચાલકોએ આપવું પડે. અથવા તો જે સ્થાપના કરતી વખતે એડવોકેટ છે, ચાર્ટર એકાઉન્ટ છે, બરોબર, સેક્રેટરી છે, એનું એક તો લેખિત પ્રમાણપત્ર હોવું જોઈએ અને આ પ્રમાણપત્રની અંદર છે આ દરેક વ્યક્તિની સહી છે એ હોવી જોઈએ. એટલે ભાઈ નિવેદન આપેલું હોવું જોઈએ કે આ કંપનીની સ્થાપના છે એ યોગ્ય રીતે કરેલ છે, દરેક નીતિ નિયમો અથવા તો કાયદાઓનું પાલન કર્યા પછી છે આ કંપનીની સ્થાપના કરેલી છે અને આની અંદર જે માહિતી આપેલી છે એ સાચી જ છે, સચોટ છે, કોઈ ખોટી રજૂઆત કરેલી નથી, એવું ટૂંકમાં છે એ લેખિત નિવેદન છે એ આપવું પડે. પછી છઠ્ઠું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કે ભાઈ જે સંચાલકો છે એ કોઈ બીજી કંપનીમાં કાર્ય કરે છે કે નહીં. જો બીજી કંપનીની અંદર કાર્ય કરતા હોય તો એને દર્શાવવું પડે ભાઈ હું આ ઉપરાંત આ જગ્યાએ પણ કાર્ય કરું છું, બરોબર? એવી માહિતી આપવી પડે હાચી, બરોબર? એટલા માટે અન્ય કંપનીમાં જો હિત હોય તો એ પણ જાહેર કરવું પડે સંચાલકોએ. તો આપણો બીજો તબક્કો છે નોંધણીનો તબક્કો, બરોબર? હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત માહિતી છે એ મેળવીએ ભાઈ નોંધણીના તબક્કાની અંદર શું આવે.
તો એની અંદર છે ભાઈ નોંધણીનો તબક્કો, આપણો બીજો તબક્કો કે ભાઈ નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. એટલે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો જરૂરી છે એ દરેકે દરેક પ્રકારની કાર્યવાહી છે કરવી પડે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. ખાનગી કંપની હોય એની અંદર સભ્ય સંખ્યા છે એ પહેલેથી નક્કી કરવી પડે અને શેરોની સંખ્યા પણ પહેલેથી નક્કી કરવી પડે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની છે એ ધંધો શરૂ કરી શકે છે. એટલે કે આવેદન પત્ર મળી ગયા પછી કંપની છે એ પોતાનો ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. એની અંદર પહેલો દસ્તાવેજ છે આવેદન પત્ર કે ભાઈ કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. જો આવેદન પત્ર છે એ કંપનીનો પાયાનો અથવા તો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના માટે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ છે એ નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ નવા શેર હોલ્ડરો બનાવવાના હોય તો એના આવેદન પત્ર છે એ બતાવવું પડે. એટલા માટે કીધું છે કે ભાઈ આ દસ્તાવેજ છે એ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ છે એ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદન પત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદન પત્ર દ્વારા કંપનીનો ધંધો છે નક્કી થાય છે. એટલે કે આવેદન પત્રની અંદર આ દરેક માહિતી આપેલું કે કંપનીનું ધ્યેય શું છે, બરોબર, પોતાનો ધંધો કયો છે. તો આવેદન પત્ર દ્વારા છે એ કંપનીનો ધંધો પણ નક્કી છે એ થાય છે. એટલે કે આવેદન પત્ર છે એ કંપનીનો પાયાનો અથવા તો મૂળભૂત દસ્તાવેજ છે. પછી છે એ નિયમન પત્ર છે કે ભાઈ નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. આ નિયમન પત્ર શું છે તો ભાઈ આંતરિક વહીવટ અને ધારાધોરણ એટલે કે ભાઈ નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદન પત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા માટે કંપનીના નીતિ નિયમોમાં નક્કી કરવામાં આવે છે. એટલે કે આવેદન પત્રની અંદર કંપનીએ જે ધ્યેય દર્શાવેલા છે એ ધ્યેય પાર પાડવા માટે છે આ નિયમન પત્રની અંદર કંપનીએ પોતાના નીતિ નિયમો છે એ નક્કી કરેલા હોય છે. પછી છે એ સંચાલકોની યાદી છે કે ભાઈ કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ મૂકવામાં આવે છે. બરોબર ને કે ભાઈ આ સંચાલકોની યાદી, ભાઈ સંચાલકોની યાદીમાં આવું લખી ઉંમર છે, ધંધો છે, રાષ્ટ્રીયતા છે, આ દરેક માહિતી લખી અને કંપનીની રજિસ્ટ્રાર ઓફિસે છે એ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. એટલે ભાઈ પહેલેથી નક્કી કરેલું હોય એવી કંપનીની અંદર છે એ ઓછામાં ઓછી એક મહિલા સંચાલક છે એ લેવી પડે. એટલે કે ભાઈ એક સ્ત્રીની સીટ છે એ અનામત રાખવી પડે કંપનીની અંદર, બરોબર ને, સંચાલક તરીકે. તો આ સંચાલકોની યાદી છે. પછી છે એ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. એની અંદર કે ભાઈ દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ છે એ આપવી પડે છે. બરોબર ને, ભાઈ પોતાને જે હોદ્દો આપેલો છે પોતે સ્વૈચ્છિક રીતે ધારણ કરેલો છે એવું લેખિત સંમતિ છે એ આપવી પડે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અને સોગંદનામું રજૂ કરવું પડે છે. બરોબર ને, ભાઈ ભરણું ભરનાર એટલે કે ભાઈ સ્થાપક અને જે પહેલો સંચાલક છે, ભાઈ આ આવેદન પત્રની અંદર જેનું પહેલું નામ હોય એને પહેલો સંચાલક કહેવાય. આ બંને વ્યક્તિઓ છે એ નીચે જે બાબતો દર્શાવેલી છે એનું સોગંદનામું આપવું પડે. એની અંદર છે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, બરોબર ને, એટલે પોતે ગુનેગાર છે નહીં એવું સાબિત કરવું પડે. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, કોઈ અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડી કે ગેરરીતિ આશરેલી નથી એવું પણ એને સોગંદનામું છે એ આપવું પડે. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. એટલે ભાઈ કંપનીની સ્થાપના માટે જે માહિતી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરેલી છે એ દરેકે દરેક માહિતી સાચી છે, બરોબર ને, એવું લેખિત એને સોગંદનામું છે એ આપવું
પડે. એના પછી છે એ નિવેદન છે. તો નિવેદનની અંદર કે ભાઈ કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે. બરોબર ને? ભાઈ આ કંપનીની સ્થાપના માટે જે કાયદાકીય જોગવાઈઓ છે એ દરેકે દરેક કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. બરોબર ને? એવી માહિતી આપતો દસ્તાવેજ છે એ કંપનીની રજિસ્ટ્રાર સમક્ષ આપવો પડે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ. એટલે કે ભાઈ એ નિવેદન છે એ ટાઈપ કરેલું હોવું જોઈએ અને એની અંદર જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટર, કોસ્ટ એકાઉન્ટર અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય તેણે સહી કરવી પડે. એટલે કે આ માહિતી આપી અને જે કાર્ય સોંપેલું હોય એ વ્યક્તિએ છે એની હેઠે સહી કરવી પડે કે ભાઈ આ દરેકે દરેક માહિતી હાસિલ છે, આની અંદર કોઈ ખોટી માહિતી દર્શાવેલી નથી એમ કરી એમ લખી અને હેઠે અધિકારીએ છે એ સહી કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે. બરોબર? એની અંદર સંચાલક છે, સેક્રેટરી છે અને મેનેજર છે. આ મેનેજર આ ત્રણેય વ્યક્તિઓએ છે એની હેઠે પાછી સહી કરવી પડે. બરોબર? પછી અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત એની અંદર છે કે ભાઈ કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. એટલે કે ભાઈ સેક્રેટરી હોય, સંચાલક હોય, મેનેજર હોય, અન્ય કંપનીની અંદર કાર્ય કરતા હોય તો એને માહિતી આપવી પડે ભાઈ હું આ ઉપરાંત આ કંપનીની અંદર પણ કાર્ય કરું છું. જો એવી માહિતી ન આપે, માહિતી છુપાવે અને પાછળથી ખબર પડે કે ભાઈ આ સેક્રેટરી છે એ અન્ય કંપનીમાં પણ કાર્ય કરે છે તો એ વ્યક્તિને છે એ દંડ થાય છે અથવા તો સજા પણ કરવામાં આવે છે. એટલા માટે અન્ય કંપનીની અંદર જો સંચાલક છે, મેનેજર છે અથવા તો સેક્રેટરી છે કાર્ય કરતા હોય તો અન્ય કંપનીની અંદર આ કંપનીને જાણ કરવી પડે હું આ ઉપરાંત આ જગ્યાએ પણ કાર્ય કરું છું. બરોબર? તો આ આપણો છે એ નોંધણીનો તબક્કો છે કે ભાઈ નોંધણીનો તબક્કો છે કે ભાઈ સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટે આ પ્રક્રિયામાંથી છે એ પસાર થવું પડે. બરોબર? તો આ આપણો નોંધણીનો તબક્કો છે એ પૂરો. હવે આપણે છે આ એકમની અંદર એક જ મુદ્દો છે એ બાકી રહ્યો છે એ આપણે છે એ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ જોઈશું.